તો આગાહી વચ્ચે કચ્છમાં વરસાદનું આગમન થયું। મુન્દ્રાના વવાર વિસ્તારમાં વરસાદી ઝાપટા, ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થયું છે। ગત રાત્રિના માંડવીના બીદડા પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા। ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે, ત્યારે ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આજે દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી હતી, તો ઉત્તર ગુજરાતના 4 જિલ્લા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા સિવાય 29 જિલ્લામાં મેઘગર્જના સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 5 દિવસ વરસાદની સ્થિતિ રહેશે, વરસાદી માહોલ રહેશે। ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે। પોરબંદર અને દ્વારકામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। વડોદરાના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા। આ વખતે લાડાણી સરકારી અધિકારીઓ પર અકળાયા હતા। તો દારૂડિયો હતો, દોષી હતો, એ બધાય મિલીભગત ત્યાં કરેલું છે। 5 રૂપિયા પોસ્ટથી પ્રી મોન્સૂન કામગીરી સહિતના મુદ્દે તેઓ માણાવદર પાલિકા કચેરીએ પહોંચ્યા અને જનતા દરબાર યોજ્યો હતો। તેઓ સરકારી કામની બાબતે એવા તો વિફર્યા કે સરકારી અધિકારીઓનો ઉધડો લઈ લીધો। લાડાણીએ રસ્તા પર જ જનતા દરબાર ભરીને સરકારી કચેરીમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા, જેમાં તેમણે ભંગાર વેચવાની બાબતમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા। અહીં તેઓ એક સરકારી અધિકારીને પોતાની રજૂઆત કરતા હતા અને સરકારી કર્મચારી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વરસાદ ખાબક્યો। ખંભાળિયામાં 4 કલાકમાં 7.25 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે ગરમી વચ્ચે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। રામનાથ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા। પ્રથમ વરસાદમાં જ ખંભાળિયા નગરપાલિકાની કામગીરી પર પ્રશ્ન ઊભા થયા। 7 ઇંચ વરસાદ 4 કલાકમાં, કામગીરીના તંત્રના દાવાઓ જે છે એ પોકળ સાબિત થયા છે। અનેક વિસ્તારો એવા છે કે જે પાણી ભરાવાની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે। વિજલપર, કેશોદ, ઠાકર, શેરડી, ભીંડા સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે। તો દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મુકરિયા મારી સાથે જોડાયા છે। મુકુંદ, દ્વારકામાં સૌથી વધારે વરસાદના અહેવાલ છે, ત્યારે હાલ ખંભાળિયાની શું સ્થિતિ છે? પંકજ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ હતો, ત્યારે બપોર બાદ 2 કલાકની અંદર 7.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। વાત કરીએ તો મોસમનો પહેલો વરસાદ જ 7.5 ઇંચ ખાબકતા ખંભાળિયાના મુખ્ય બજારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। જામ ખંભાળિયાના જે આ દ્રશ્યો છે, રેલવે સ્ટેશન રોડ છે, રામનાથ સોસાયટીના રોડ છે, આ રોડમાં તમામ રોડમાં ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકોને, રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તે પોકળ સાબિત થયું હોય તેવા દ્રશ્યો જે ખંભાળિયાનો મેઇન રોડ આવેલો છે, આ રેલવે સ્ટેશન રોડ છે, આ રેલવે સ્ટેશન રોડમાં પણ ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકોનો પણ પાણીમાંથી પસાર થવા મજબૂત થવું પડે છે। તો બીજી તરફ વાત કરીએ તો ખંભાળિયાના રામનાથ સોસાયટી રોડમાં પણ ગોઠણસમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક રાહદારીઓ અને વાહનો બંધ પડી જવાની પણ સમસ્યા સામે આવી। તો બીજી તરફ ખેડૂતોની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના રામનાથ સોસાયટી, રામનાથ વિસ્તાર, આસપાસના ગ્રામ્ય વિસ્તાર, આ તમામ જે વિસ્તારો છે તેના ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે। ત્યારે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને પણ ખુશીનો માહોલ છે, કેમ કે પ્રથમ 7 ઇંચ જેટલો વરસાદ વરસતા જે વાવણી છે તે વાવણી પણ ખેડૂતો કરશે, ત્યારે ખેડૂતોને હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પંકજ જી, મુકુંદ, માત્ર ખંભાળિયામાં જ 7 ઇંચ જેટલો વરસાદ છે કે પછી ભાણવડ અને દ્વારકામાં પણ આટલો જ વરસાદ છે? જી પંકજ, વાત કરીએ તો વહેલી સવારે 2 કલાકમાં 6 થી 8 વાગ્યાના સમય દરમિયાન ભાણવરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ત્યારે કલ્યાણપુરની વાત કરીએ તો કલ્યાણપુરમાં સામાન્ય વરસાદી ઝાપટું હતું। દ્વારકામાં અત્યારે વરસાદ નથી, પરંતુ જામ ખંભાળિયાની વાત કરીએ તો જામ ખંભાળિયામાં વહેલી સવારે સામાન્ય વરસાદ હતો। ત્યારબાદ બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યાના સમય દરમિયાન જે વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી હતી, આ તોફાની બેટિંગમાં અંદાજિત 7.5 ઇંચથી વધુ ખંભાળિયામાં વરસાદ ખાબકી ચૂક્યો છે। ત્યારે ખંભાળિયામાં તમામ બજારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને રામનાથ સહિત જે મુખ્ય બજારો છે
તેમાં ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। મુકુંદ, ખેડૂતોની દ્રષ્ટિએ આ વરસાદ કેવો છે? ખેડૂતો શું કહી રહ્યા છે આટલો વરસાદ પડ્યો છે ત્યારે? કારણ કે તેઓ કાગડોળે રાહ જોતા હતા। ગ્રામ્ય વિસ્તાર છે તે ખેડૂતોએ પોતાની ખેતી કમ્પ્લીટ તૈયાર કરીને રાખી હતી, વાવણીની રાહ જોતા હતા। વરસાદ આવે ત્યારે મગફળી સહિતના જે પાકો છે તે વાવવાના હોય છે ખેડૂતોને, ત્યારે આ વરસાદ છે તેને સોના સમાન સાબિત થઈ ચૂક્યું છે। કાચું સોનું વરસ્યું હોય તેમ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે, કેમ કે વરસાદ વિરામ લીધા બાદ ખેડૂતો તુરત જ વાવણી કરશે અને ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી, ખંભાળિયાના બીજા કયા કયા એવા વિસ્તારો છે જે જળબંબાકાર થઈ ગયા હોય? જી પંકજ, વાત કરીએ તો ખંભાળિયાના રામનાથ, સોની બજાર, જોધપુર ગેટ, નગર ગેટ સહિતના જે મુખ્ય રસ્તાઓ છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ ખંભાળિયામાં વરસાદે વિરામ લીધો છે ત્યારે પાણી ઓસરવા લાગ્યા છે, પરંતુ નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તે કામગીરી હાલ પોકળ સાબિત થઈ હોય। તમામ બજારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા હતા। ખંભાળિયા શહેર ઊંચાણવાળા વિસ્તારમાં આવેલું હોવા છતાં પણ પાણી ભરાઈ ચૂક્યું છે। હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। હાલ હજુ પણ વરસાદે વિરામ લીધા બાદ પણ ખંભાળિયાની બજારોમાં પાણી દેખાવા લાગ્યા છે પંકજ। જી, ખાસ સ્થાનિક લોકોને ગરમીથી ચોક્કસ રાહત મળી હશે મુકુંદ, કારણ કે ઘણા સમયથી ગરમી એટલી ભીષણ હતી કે લોકો વરસાદની રાહ જોતા હતા। પંકજ, વાત કરીએ તો છેલ્લા 10 દિવસની અંદર ખંભાળિયા તેમજ આસપાસના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધ્યું હતું, કેમ કે અન્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ત્યારે આ વિસ્તારમાં વરસાદ ન થવાના કારણે ગરમીનું પ્રમાણ ખૂબ વધ્યું હતું। ત્યારે ગઈકાલે રાત્રે વરસાદ વરસતા જે લોકો છે તેને ગરમીમાંથી ખાસ રાહત મળી છે। જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે। તો હાલ ખંભાળિયાથી જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે માત્ર 4 કલાકમાં જ 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે અને તમે તસવીરોમાં પણ જોઈ શકો છો કે ખંભાળિયાના જે તમામ મુખ્ય રસ્તાઓ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો અહીંયા ગરમીથી પણ લોકોને રાહત મળી છે, પણ એક સામટો 7 ઇંચ વરસાદ ખંભાળિયામાં પડ્યો છે, તેના કારણે નગરમાં હાલ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેની તસવીરો આવી રહી છે। 4 જ કલાકમાં 7 ઇંચ વરસાદ જામખંભાળિયામાં રામનાથ સહિત નગરગેટ સહિતના જે વિસ્તારો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। આ તસવીરો જુઓ। આમ તો મોટાભાગના ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં હજુ વરસાદની રાહ જોવાઈ રહી છે, પરંતુ દ્વારકામાં અને એમાં પણ ખંભાળિયામાં આ તસવીર છે કે 7.5 ઇંચ વરસાદ માત્ર 4 કલાકમાં ખાબક્યો છે। જો કે હાલ ખંભાળિયામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ વિરામ બાદ અત્યારે જે તસવીરો છે કે પાણીનો નિકાલ નથી અને તેના કારણે આ પાણી ભરાયેલા છે, જેથી વાહન ચાલકોને અવરજવરમાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં મુખ્ય બજારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ખંભાળિયાની રામનાથ સોસાયટી છે તે રામનાથ સોસાયટીમાં ગોઠણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પણ પોકળ સાબિત થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રામનાથ સોસાયટીમાં મુખ્ય બજારોમાં ગોઠણસમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદના કારણે વાવણી લાયક વરસાદ થયો હોય ત્યારે ખેડૂતો પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। દ્વારકા જિલ્લામાં વાતાવરણ તો દ્વારકામાં ખંભાળિયા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થયું। સોની બજાર, લુહારશાળ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો અને વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ ફેલાઈ અને લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે। તો દ્વારકાના ખંભાળિયા તાલુકાની આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂંટણસમાં પાણી છે એ જોવા મળી રહ્યા છે, કારણ કે 2 જ કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખંભાળિયા શહેરમાં ખાબક્યો। અહીંયા મેઘરાજાની ધમાકેદાર, રાજ્યમાં કહીએ તો સૌથી વધારે વરસાદ આજે ખંભાળિયામાં પડ્યો છે। 7.5 ઇંચ વરસાદ ખંભાળિયામાં નોંધાયો છે। આ સૌથી વધુ વરસાદ અને પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સાથે સાથે વરસાદની આગાહી જે બંને છે, અને ખાસ તો હજુ ઘણા બધા જિલ્લાઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે અને દ્વારકામાં સૌથી વધુ વરસાદ આજે નોંધાયો છે। 7.5 ઇંચ વરસાદ છે ખંભાળિયા શહેરમાં અને આસપાસના તમામ જે ગ્રામીણ પંથક છે ત્યાં પણ વરસાદ ધોધમાર પડ્યો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। સોની બજાર, લુહારશાળ વિસ્તારમાં વરસાદ પડ્યો અને આ વરસાદ જ્યારે 2 કલાક સતત પડ્યો હતો તેની તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। દ્વારકા બાદ હવે વાત ભાવનગરની। ભાવનગરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ
જોવા મળી રહ્યો છે। ગારિયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ। મોરબા, સાડખાખરા, સુખપર સહિતના ગામોમાં વરસાદ પડ્યો। ઉપરવાસમાં વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। તો હવે વાત જૂનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। ચોકલી, વડાલ ચોકી અને કાથરોટા જેવા ગામોમાં વરસાદ પડ્યો। અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી। વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। તો જૂનાગઢમાં અનેક વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે વરસાદના અહેવાલ આવી રહ્યા છે, જેના પગલે ખેડૂતોને હાલ ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે વાવણી લાયક વરસાદની હવે જરૂરિયાત ઊભી થઈ છે। વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ થયા છે, જ્યારે સ્થાનિક લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી ગઈ છે। જો કે હજુ જૂનાગઢના તમામ તાલુકાઓમાં જોઈએ એવો વરસાદ નથી પડ્યો, પરંતુ જ્યાં જૂનાગઢ શહેર અને જે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો છે, તેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। હવામાન વિભાગની હજુ પણ આગાહી છે કે હજુ 4 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, અને એમાં પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદી માહોલ રહેશે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ રહેશે। હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। જૂનાગઢથી જે તસવીરો આવી રહી છે તેમાં તમે જોઈ શકો છો કે જે ખેડૂત વર્ગ છે એમને રાહત મળી છે। ખેડૂત આ વરસાદની રાહ જોઈ રહ્યો હતો, અને હવે સારો વરસાદ આજે પડ્યો છે, તો સાથે સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોને ગરમીથી રાહત મળી છે। તો જૂનાગઢના આ દ્રશ્યો, અસહ્ય ગરમી બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। જૂનાગઢ તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે। પોરબંદરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ઘૂસી ગયા। શહેરના છાયા ચોકી 4 રસ્તા વિસ્તાર તરબોળ થઈ ગયો। છાયા ચોકીમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા। આ તસવીરો જુઓ। પોરબંદરમાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો। સવારથી જ શરૂઆતના જે સવાર 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં જ 2.5 થી લઈ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો, અને ચોમાસા પહેલા જ ઘરોમાં પાણી ઘૂસી ગયા। આ તસવીરો જુઓ। હજુ તો ચોમાસું આવ્યું નથી, અને સવારના 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડી ગયો, અને લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। પોરબંદર જિલ્લામાં સિઝનના પ્રથમ વરસાદે જ માત્ર કહી શકાય કે સામાન્ય 2 ઇંચ જેટલો વરસાદ જે પોરબંદરમાં વરસ્યો છે, એમાં પોરબંદરથી જે શહેરના જે ખીજડી પ્લોટથી છાયા ચોકી તરફ જે રસ્તો છે, તે રસ્તા પર જે ઘર આવે છે તે ઘરમાં જોઈ શકો છો કે તળાવ સમાન જે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। ઘરમાં પાણીને છે તે પાણીનો જે જમાવડો છે તે થયો છે, અને લોકોને જે હેરાનગતિ છે તે સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી જે રસ્તા બનવામાં આવ્યા છે, સીસી રસ્તા, તેમાં પાણીની જે યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી જે પાણી છે તે ઘરમાં ઘૂસી રહ્યા છે, જેના કારણે ઘર વખરી તેમજ જે માલ સામાન છે તેની નુકસાની છે તે થઈ રહી છે લોકોને। આપ જોઈ શકો છો કે જે માજી છે તે અત્યારે ગોઠણથી નીચે સુધી પાણી જે છે તેના કારણે પાણીનો હજી પણ આપ જોઈ શકો છો કે ઘરમાંથી કાઢતા જોવા મળી રહ્યા છે, અને જે નુકસાની છે તે નુકસાની તેઓને થઈ રહી છે। માજી, આ જે તમારે પ્રશ્ન છે એ કેટલા સમયથી આ પાણી ભરાવાના પ્રશ્ન છે જોવા મળે છે? આમ તો 3-4 વર્ષથી આ ફળિયામાં આવતું, પણ 2 વર્ષથી આ ઘરમાં ગરી જાય છે પાણી। ઘરમાં ન ગરતું, ફળિયામાં આવતું, લોયડીમાં આવતું, અને જ્યાં ઓલા બારા ખોલી નાખે ને ધીમે ધીમે વહી જતા। 2 વર્ષથી આ ઘરમાં ગરી જાય છે, અને ઘરમાં નુકસાની થાય અમારે વધારે। અને આ પહેલો વરસાદ છે, હજી તો માત્ર 1.5-2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો આ પાણી કાઢતા કેટલો સમય તમારે લાગશે હજી, અને કેવી અત્યારે બીક છે? હજી તો શરૂઆત છે તો હજી હવે અમારો છોકરો છે ને મોટરની તપાસ કરવા ગયો, તો આ ઉલેજશું અમે મોટરથી, ઉલેતી કાઢશું મારો દીકરો બાળી, ને બહુ અમારા પૂરા દિવસે છે, ડિલિવરી ઉપર છે, એનાથી કામ થાય નહીં કઈ, એટલે બહુ તકલીફ પડે છે અત્યારે મને। 71નું વર્ષ છે, શું કરું? તો જે રીતે આવડી 70-71 વર્ષની ઉંમરે જે રીતે તંત્રના પાપે આ જે પાણી છે તે ઘરમાં ઘૂસ્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, અને આ પાણી છે તે પાણી કાઢવા માટે જે મહા મુસીબત છે તેમનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો કે શેટી છે તે શેટીના પાયા છે તે પાણીમાં ગરકાવ થયેલા છે, સમગ્ર ઘર છે તે ઘર પાણીમાં જોવા પડી રહ્યું છે, અને હાલ તો લોકોની માંગ છે કે આ જે મુસીબત છે તેમાંથી તેઓને વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી,
પોરબંદર। સુરતના માંગરોળ પંથકમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। માંગરોળના પીપોદરા, કીમ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત મળી છે, તો ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે। તો આગાહી વચ્ચે કચ્છમાં વરસાદનું આગમન થયું। મુન્દ્રાના વવાર વિસ્તારમાં વરસાદી ઝાપટા, ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થયું છે। ગત રાત્રિના માંડવીના બિદડા પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા। ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે, ત્યારે ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આજે દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી હતી, તો ઉત્તર ગુજરાતના 4 જિલ્લા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા સિવાય 29 જિલ્લામાં મેઘગર્જના સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 5 દિવસ વરસાદની સ્થિતિ રહેશે, વરસાદી માહોલ રહેશે। ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે। પોરબંદર અને દ્વારકામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે।